જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે એક દાસી જીવણ બાપાની વાણી છે અને મિત્રો આ વાણી ઉપરથી એવું લાગે છે કે ખરેખર શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા, ઓહમ સોહમની સાધના, શ્વાસોશ્વાસની અંદર શિવ શક્તિની સાધના, અરધ ઉરધની સાધના, એના વગર એ કર્યા વગર મિત્રો મુક્તિ સંભવ છે જ નહીં। તમે કોઈ પણ સંતોને લેશો, લાખો કરોડો સંતો શ્વાસ ઉશ્વાસની અંદર જ ધ્યાન ધરીને મિત્રો મુક્તિ મોક્ષ સુધી પહોંચ્યા છે। અન્ય કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન ધરશો મુક્તિ સંભવ છે જ નહીં। દરેક સંતોનું અહીં પ્રમાણ મળે છે અને દાસી જીવણ બાપાની તો અનેક વાણીઓમાં આ પ્રમાણ મળે છે અને ઓમ સોમથી ઉપર પણ વાત કરે છે। હવે આ જે વાણી છે એટલા માટે જ મિત્રો હું જે લાઇનમાં ચાલું છું, શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની લાઇન ઉપર, બરાબર, એટલા માટે જ હું આ વાત કરું છું। હવે અહીં જીવણ બાપા પણ આ વાણીમાં એ જ વાત કરી રહ્યા છે। દાસી જીવણ બાપા કહે છે, આ જો ગગનથી લહેરો આવે, જર્જર નેણા અમર જરે રે, ઝીણા ઝીણા મોતીડા વરસે, ધ્યાન અખંડી જો ધરે રે। વાહ! આ જો ગગનથી લહેર આવે। હવે આ જોનો અર્થ શું છે મિત્રો? તો આ તો આત્મા થાય, બરાબર। જો એટલે તું આત્મા તરફ જો। ગગનથી લહેરો આવે, ગગન એટલે 10મો દ્વાર, ગગન એટલે ઊંચું સ્થાન, 10મો દ્વાર આપણા શરીરમાં। આ જો એટલે ન્યા જો તું, એમ આપણે કહીએ છીએ ને ભાઈ ન્યા ક્યાં જોવે છે, આ જો ને, એટલે આ જો એમ, જે ગગનથી લહેરો આવે અને જર્જર નેણા અમર જરે। તો મિત્રો અહીં જેમ વરસાદ આવતો હોય ગગનમાંથી, બહારનો ઉપરનું દેખાતું ગગન, એ ગગનમાંથી વરસાદ આવતો હોય અને વરસાદના ફોરા પડતા હોય છે, જે આપણને મોતી જેવા લાગતા હોય છે, બિંદુ જેવા લાગતા હોય છે, બરાબર। અને જર્જર જર્જર નથી કહેતા, જરફર જરફર વરસાદ આવી રહ્યો છે, એમ જર્જર નેણા અમર જરે। એવી જ રીતે 10મા દ્વારમાં જે આત્મા છે ત્યાંથી ગગનમાંથી એક લહેર આવી રહી છે। પહેલાં આપણે કેમ વરસાદ આવે ને ઠંડી લહેર આવે હવાની, જર્જર નેણા અમર જરે, નેણા એટલે આખો થાય મિત્રો, બરાબર। તો એ પરમાત્માની જ્ઞાન દૃષ્ટિ આ સુરતા ઉપર અમર જરે રે, જર્જર નેણા અમર જરે। દરેકની ઉપર નેણા મતલબ જોયા જ રહ્યા છે ભગવાન, આત્મા। જેમ જર્જર વરસાદ પડતો હોય છે આખા જગતની જે જીવાદોરી છે, એમ અહીં તો જર્જર નેણા જ્ઞાન દૃષ્ટિના, નેણા એટલે દૃષ્ટિ, આંખો, જ્ઞાન દૃષ્ટિના અમર જરે રે, જે અમર છે, આત્મા તરફથી જે પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે તો અમર છે। આ જેમ વરસાદ ધરતી માથે પડતો હોય છે એ આપણી જીવાદોરીનો છે, બરાબર। તો અહીં તો અમર કીધું છે કે અમર જરે રે, ઝીણા ઝીણા મોતીડા વરસે, જેમ
ઝીણા ઝીણા મોતીડા જેવા વરસાદ પડતો હોય છે, એમ અહીં ઝીણા ઝીણા મોતીડા વરસે. મતલબ અહીં પ્રેમના મોતી વરસી રહ્યા છે. આત્માના, પરમાત્માના પ્રેમના મોતીડા વરસી રહ્યા છે. કોની ઉપર? સુરતા ઉપર. પણ ત્યાં જોવે તો ને, આ જો, નીચે ન જો કે આ જો, તું ઉપર આ આત્માને જો કે તું એમ. ધ્યાન અખંડી જો ધરે રે, ધ્યાન એ જ સુરતા. અખંડ, ક્યાંય સુરતાને ભટકવા ન દે, અને અખંડ જો ધ્યાન ધરે ત્યાં તો મેળ પડે એમ છે. ધ્યાન અખંડી જો ધરે. જો કોઈ કરોડોમાં કોઈ વિરલો ધ્યાન અખંડ ત્યાં ધરે તો એની માથે આત્માના આ પ્રેમના આ જર્જર વરસાદરૂપી મોતીડા એની ઉપર પડે પ્રેમના. મિત્રો, દાસી જીવણ બાપા તો દાસી જીવણ બાપા જ છે. કેવી ભક્તિ હશે એની! આપણે માત્ર ખાલી એની વાણી નથી સમજી શકતા, તો એ તો તમે શું એની વાત કરવી હવે. પછી કહે છે કે 14 ફોર વાસના વ્યાપી, બીજ રોપ્યો નહીં બળે રે, લાગી લગની ગગનમાં મોરી, એ આંબલીઓ સુફળ ફળે રે. આ જો ગગનમાં લહેરું આવે, વાહ, ગગનમાં લહેરું આવે, એની જ લહેર આવી રહી છે, એની જ પ્રેમની, ભક્તિની, એના પ્યારની, એની દયાની, એની કરુણાની એક લહેર આવી રહી છે. જેમ સમુદ્રમાંથી લહેર આવતી હોય છે, એમ અહીં લહેર આવી રહી છે. લહેર એટલે આપણે નથી કહેતા કે પરંગની હારી, પવનની હારી ફરંગટી આવી, એમ એ પણ લહેર કહેવાય. એમ અહીં આત્માના પ્રેમની લહેરા સુરતા માથે, જીવ માથે આવી રહી છે. જેમ વરસાદ વરસતો હોય મિત્રો, અને 14 ફોર વાસના વ્યાપી, જેમ વરસાદ પડતો હોય ચારે બાજુ, 14 એટલે ચારે દિશામાં, અને આપણને કેવી ફોરમ આવતી હોય વરસાદની, ભાઈ વરસાદ ચાલુ છે, એમ વરસાદ ચાલુ થાય એટલે કેવી ધરતીમાંથી ફોરમ માંડે આવવા, એમ ફોરમ વાસના વ્યાપી ચારેય દિશામાં એની ફોરમ વ્યાપી ગઈ. આખા દેહની ચારેય દિશામાં એની જ ફોરમ પછી વ્યાપી ગઈ. બીજ રોપ્યો નહીં બળે. હવે મિત્રો, જ્યારે ખેડૂત વરસાદ આવે ને બીજ વાવે, પછી એ બી રોપી દે, એટલે એ પછી વરસાદ થયો હોય પછી બી બળે નહીં. બાકી વરસાદ ન થયો હોય વાવો તો બી બળી પણ જાય. પણ જ્યારે વરસાદ થઈ જાય પછી એ બી બળે નહીં મિત્રો, બરાબર? એમ અહીં લાગી લગની ગગનમાં મોરી, આંબલીઓ સુફળ ફરે. એમ જ્યારે પરમાત્માની પ્રેમની, સાચા લગનની, સાચી ભક્તિની, સાચા ભાવનું જો તમે બી વાવો, જેમ ખેડૂત બી વાવે અને બળે નહીં ચોમાસાની સિઝનમાં, બાકી ઉનાળામાં વાવી જો બળી જાય, એમ જો પાણી ન આપો. તો અહીં એવી જ રીતે સમજવાનું છે મિત્રો કે લાગી લગની ગગનમાં મોરી, એ આંબલીઓ સુફળ ફરે. હવે અહીં ભક્તિ નામના બીજ વાવ્યું. કોની અંદર બી ક્યાં વાવવાનું છે? ભક્તિનું બી વાવવાનું છે, સુરતાની અંદર, બરાબર? પછી લાગી લગની, જેમ ખેડૂતને લગન લાગતી હોય છે, એ ખેતરની પૂર્ણ ભાવ જિજ્ઞાસાથી લગનથી માવજત કરતા હોય છે, એમ અહીં પણ એવી લગની લાગવી જોઈએ કે મારે આમાંથી કાંઈક નીપજ લેવીશ, મારે આમાંથી ફળ લેવાશ, બરાબર? એમ લગ્ની તો લાગવી જ જોઈએ. લગ્ન વગર નકામું, વાવીને હોય, લગ્ન ન હોય તેમાં કાંઈ ન ઉગે. લગ્ની તો લગ્ની એટલે તડપ જિજ્ઞાસા, બરાબર? લાગી લગની ગગનમાં મોરી. હવે કહે છે કે એ જ્યાંથી વરસાદ આવી રહ્યો છે, એ 10મા દ્વાર રૂપી ગગનમાંથી પ્રેમનો વરસાદ પડી રહ્યો છે, પરમાત્માનો, આત્માનો. ન્યા મારી લાગી લગની ગગનમાં મોરી, મારી લગની તો હવે ન્યા લાગી ગઈ. એ આંબલીઓ સુફળ ફરે. અહીં ભક્તિનું બીજ વાવ્યું, મતલબ અહીં જે આત્મો છે એ આત્માને અહીં આંબલીઓ કીધો છે, આંબલાનું બીજ કીધું છે કે આંબલીઓ સુફળ ફળે રે. જ્યારે તમે બીજ વાવો ભક્તિનું, એટલે આત્મા સુધી પૂગે ને આત્મરૂપી આંબલીઓ પ્રગટ થયો, પછી એમાં સુફળ ફરે, એમાં કેરી આવે, બરાબર? કેરી એટલે મુક્તિ મોક્ષની કેરી સમજી લ્યો. એ આત્મરૂપી આંબલિયામાં અમરધામની કેરી, મોક્ષનું ફળ લાગે, મોક્ષરૂપી કેરી આવી જાય. સુફળ ફળે રહે. સુ એટલે સત્ય, ફળ
એટલે સત્યનું ફળ તમને સત્ફળ તમારી અંદર લાગી જાય. સત એ જ સત્ય, એ જ આત્મા, એ જ પરમાત્મા, એ જ શબ્દ. એનું ફળ પછી લાગે. શું ફળ? હે? ખડે રે. હોવા. હવે જો આમાં બહુ બેસ્ટ વાત કરી છે કે મિત્રો, શું ફળ ફળે રહે, મતલબ આવું તમે જો કર્મ કરશો, આવવાનું સુરતા થકી એ શબ્દની અંદર ભક્તિનું જો બીજ વાવશો તો આત્મરૂપી આંબલીઓ ઉગશે, પ્રગટ થશે, મતલબ ઉગશે. એટલે પછી એમાં શું ફળ? શું એટલે સત્યનું ફળ તમને ફળે રહે. બરાબર? ફળે મતલબ તમે એને પ્રાપ્ત કરો તો આવે. બરાબર? પણ કે એ બને કેવી રીતે? કે કહે છે કે મરજીવા નર ચડે મેદાને, વીણી મોતી સોય વળે. વાહ! પારસમણીના એ જ પારખા નીપજ આવે ખૂબ ખડે રહે. આ જો ગગનથી લહેરો આવે. બહુ મિત્રો વાત સાચી કરી છે કે મરજીવા નર, જે ભક્તિ કરનારો નારી હોય કે નર, જે મરજીવો બની જાય. હે? મર એટલે મરી જવું, જીવા એટલે આ જીવ જે છે એ જીવતા જીવ મરી જાય. જે વિષય વાસનામાંથી આનો કહેવાનો અર્થ, એ સુરતા હટી જાય, જીવ હટી જાય એટલે મરી જ ગયો. બરાબર? એને મરજીવો કીધો, જેને મૃત્યુની ફળે ઘટી ગઈ. જીવો આવે છતાં મરી જ ગયો છે, એમ કે ભાઈ હું મરેલો જ છું, પછી હું બીક રાખવી. એમ ભક્તિ ભજનમાં વળી કોની બીક? તો મરજીવા જે નર હોય ને, જેને મૃત્યુની ફળે હટાવી દીધી, કાઢી નાખી છે, મરણીયો બની ગયો, એવા નર ચડે મેદાને. એવા નર ચડે મેદાને મતલબ એવી સુરતા ચડે મેદાને, મતલબ ભક્તિના મેદાનમાં એ ચડે અને યુદ્ધ કરી આ વિષય વાસના સાથે અને વિજય પ્રાપ્ત કરી લે. આત્મારૂપી વિજયને પ્રાપ્ત કરી લે મેદાને. પછી વીણી મોતી સોય વળે રહે. પછી એ જે મોતીડા છે, જેમ આપણે કીધું કે વરસાદમાં મોતીડા પડતા હોય, એમ જે મોતીડા છે એ વીણી મોતી સોય વળે રહે. સોય આપણે જેમ સોયમાં એક દોરો બાંધીએ અને એમાં આપણે મોતી પરોવતા હોઈએ છીએ, એવી જ રીતે મિત્રો એ જ્ઞાનના મોતી કહો કે શ્વાસોશ્વાસના મોતી કહો, ઓહમ સોહમના મોતી કહો, સોહમના મોતી કહો, આત્મ પ્રકાશના મોતી કહો, અનેક કલરના મોતી હોય છે. બરાબર? એમ એ વીણી મોતી મતલબ એ મોતીડાને તમે વીણો સોય વળે. જેમ વીણી વીણી મોતી અને સોય વળે એટલે મતલબ સોય થકી. બરાબર? કે મોતી લ્યો અને વીણી વીણી મોતીડા લઈ લ્યો અને પછી સોય વળે એને માળા બનાવી લ્યો. કહે છે ને કે સોય સુરતા અને દોરો એ પ્રેમનો ધાગો, સતકી સુઈ પ્રેમ કા ધાગા, એની જેમ. બરાબર? સોય વળે રે મતલબ આપણે ભાઈ કે આ એક હોય એના વડે કે ભાઈ આ મોતીડા બધાય એમાં પોરાવી લ્યો ને, હાર પોરાવી લ્યો એમ. તો મિત્રો એ સુરતાની સોય બનાવવાની છે. અને દોરો જે હોય છે મિત્રો, જેમ જોડવાનું કાર્ય કરે છે, પાછળ દોરો હોય છે, એમ મિત્રો આ સુરતાની સોય અને શબ્દનો દોરો, શબ્દરૂપી દોર સાથે આ સુરતારૂપી સોયને તમે સોહમ શબ્દ કે ઓહમ શબ્દના મોતીડા પોરવી લ્યો. પારસમણીના એ જ પારખા, જે પારસમણી છે ને એના એ જ પારખા હોય. નીપજ આવે ખૂબ ખડે. જો તમે એ પારસમણી રૂપી સોહમ શબ્દ, ઓહમ શબ્દ, આત્મ કે પરમાત્મ એક પ્રકારની પારસમણી જ છે, જેમાં બાહિર પારસમણી હોય છે. બરાબર? સંતની વાણી આવે છે ને કે સંત ઓર પારસમણી મેં બડો અંતરો જાણ, પારસમણી લોહે કો હેમ કરે, સંત કરે આપ સમાન. એના જેવી જેમ પારસમણીનું કામ છે લોઢાને હોન બનાવી દેવાનું, એમ સંતનું પણ કામ છે પોતા જેવું બનાવી દેવાનું. સંત કરે આપ સમાન, પોતા જેવું બનાવી દે. બરાબર? તો અહીં પારસમણી એ આત્મ પરમાત્મ શબ્દ તરફ ઇશારો છે કે એ પારસમણીના એ જ પારખા, એ જે આત્મ પરમાત્મ શબ્દરૂપી જે પારસમણી છે, અહીં ઉપમા આપવામાં આવી છે
પારસમણી સાથે એની સરખામણી ઉપમા આપી છે કે એ જ પારખા નીપજ આવે ખૂબ ખડે રે. જેમ પછી ખેડૂત આપણે બી વાવે ને વરસાદના પછી ખડું લે, ખબર છે ને, બધું વાઢીને ખડું ભેગું કરે ને ત્યાં એ બધું ઘઉં, બાજરો, જુવાર, XYZ જે કાંઈ હોય છે એને ખડામાં આપણે નથી ઓપનર મગાવતા ને પછી કરતા ને બધું કાઢતું ને એવી રીતે ખડું આપણે ખડામાં જ બધાને ખબર પડી જાય ને ખડું ક્યાં આપણે બનાવતા હોય. તો એ નીપજ આવે ખૂબ ખડે રહે. પછી તમે ખડે એ કાઢો બધું ઘઉં, બાજરો, જુવાર એટલે ખૂબ નીપજ આવે. પારસમણીને જ પારખા જોઈ. પારસમણી હોય, તમારું બીજ સાચું હશે, સાચું વાવ્યું હશે, માવજત કરી હશે તો નીપજ આવે ખૂબ ખડે રહે. તો નીપજ આવે ખૂબ ખડે રહે. તમારી મહેનતનું ફળ તમને મળે કે નીપજ આવે. આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાનરૂપી નીપજ તમને મળી જાય, તમને ફળ મળી જાય મુક્તિ મોક્ષનું. બાકી જો તમે મહેનત નહીં કરો તો ભાઈ કાંઈ નીપજ તમે લઈ શકશો નહીં. તમારું ભક્તિનું જે બીજ વાવ્યું રહેશે ને એમાં પણ મહેનત તો કરવી જ પડશે, બરાબર? તો નીપજ આવે ખૂબ ખડે રહે, બાકી ન આવે. હવે મિત્રો આગળ બહુ સારી વાત કરે છે. કહે છે ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ, ચાંદો સૂરજ માઈ દીપક જરે રે. વાહ! પૂર્વી ગંગા પશ્ચિમ પ્રક્ષી, ગગન ગુફા में ગવન કરે રે. આ જો ગગનથી લહેરો આવે. મિત્રો આ લહેર છે ને આપણા 10મા દ્વારમાંથી જ આવી રહી છે, પણ આપણે એને જાણતા નથી. આપણે નીચે તરફ બધું ગોતીએ છીએ, ઉપર જોતા નથી ગગનમાં, એટલે કાંઈ મેળવી શકતા નથી. વિષય વાસનામાં જ આપણે નીચે તરફ ફસાઈ ગયા છીએ, ઉપર તરફ આપણી સુરતાને ઉઠાવતા નથી ને એ જ આપણી મોટામાં મોટી ભૂલ ને ખામી. એટલે આપણે 84 ભટકીએ છીએ. અહીં કીધું છે કે ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ. જો મિત્રો ઓહમને પણ જ્યોતિ કીધી છે, સોહમને પણ જ્યોતિ કીધી છે. ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ, આ બે જ્યોતિ છે. ઘણી વાણીઓમાં આપણે બોલ્યો પણ છું કે ભાઈ સોહમ પણ પ્રકાશ સ્વરૂપ છે, ઓહમ પણ પ્રકાશ સ્વરૂપ છે, આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. બધે પ્રકાશ સ્વરૂપ જ છે. જ્ઞાન પણ પ્રકાશ સ્વરૂપ છે. તો અહીં ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ મતલબ અહીં દાસી જીવણ બાપાએ ઓહમ સોહમની સાધના વિશે ભાર આપ્યો છે. શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ભાર આપ્યો છે. અરદ ઉરદ ઉપર ભાર આપ્યો છે. શિવ શક્તિ ઉપર ભાર આપ્યો છે. કારણ કે શિવ આત્મા છે, શક્તિ સુરતા છે. અહીં ઓહમ એ ગુરુ છે, સોહમ શિષ્ય છે, બરાબર? આ ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ, આ ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ, ચાંદો સૂરજ માઈ દીપક જરે રે. ઓહમ સોહમની જે ઝિલમિલ જ્યોતિ છે ને, બરાબર? શ્વાસોશ્વાસની ક્રિયા મતલબ તમે ધ્યાન ધરો એટલે સોહમ સમાણો ઓહમ માનો, ઓહમ ઉપર ચડ્યો, આત્મ સ્વરૂપ થયો. ને ઓહમ સોહમથી ઉપર તમે આત્મ સ્વરૂપ પણ બની શકો છો. કારણ કે ઓમને પરમાત્મા પણ કહેવાય છે, સોહમને આત્મા પણ કહેવાય છે, અને બેયથી પર ઓહમ સોહમ બે શબ્દ. સોહમ સમાણો ઓહમ મન, ઓહમ સમાણો આત્મ સ્વરૂપ થઈ ગયો ને આ શબ્દ પૂરું, આત્મ થઈ ગયો પ્રકાશ સ્વરૂપ ને આ શબ્દ પણ રહેતો નથી. અને આત્મા અને પરમાત્માના આ પર્યાયવાચક નામ ઓહમ અને સોહમ પણ છે, બરાબર? પછી જ્યોતિ, ઓહમ સોહમ કી ઝિલમિલ જ્યોતિ, ચાંદો સૂરજ માઈ દીપક જરી રહે. હવે એની અંદર ચાંદો અને સૂરજ, માઈ એટલે અંદર દીપક જરી રહ્યો છે, એમાં દીપક જરે. ચાંદો અને સૂરજ, તો ડાબી નાડી ચાંદો છે, જમણી નાડી સૂરજ છે. ડાબી એક ચાંદો છે, જમણી એક સૂરજ છે, બરાબર? તો અહીં આ જે કીધું છે કે ચાંદો સૂરજ માઈ મતલબ ડાબી નાડી જમણી નાડી ઈંગડા પીંગડા માઈ, એની માઈ શું કીધું છે? ડાબી જમણી નાડી જે શ્વાસોશ્વાસની ક્રિયા, ઈંગડા પીંગડા. અહીં ચાંદો સૂરજને તમે ડાબી અને જમણી નાડી ઈંગડા પીંગડા નાડી સમજી લ્યો. એની માય એક દીપક જરે રહે. દીપક એટલે સોમ, ઓહમ સોમ કે ખાલી સોમ, દીપક પ્રકાશ રૂપી જરે રહે. જરે એટલે જેમ પ્રકાશ જરતો હોય, કાંઈ પ્રકાશ ખરે નહીં. જેમ કોઈ તમે આપણે એક બલ્બ સળગાવો અને એનો પ્રકાશ બધી બાજુ જરતો હોય છે, એવી રીતે એક દીપક જરે રહે. દીપકમાંથી એક પ્રકાશ જરી રહ્યો છે.
ચાંદો સૂરજ, ચાંદો સૂરજમાં મતલબ ઈંગડા પિંગડાની અંદર જ આ સોહમ ઓહમ સોહમ રૂપી દીપક જરી રહ્યો છે, એમ મતલબ પ્રગટી રહ્યો છે, ઝીલમિલ જ્યોતિ થઈ રહી છે અંદર. પણ આપણે ત્યાં ધ્યાન ધરીએ ને તો જ ખબર પડે, આ વાતું એ જ કાંઈ વડા થાય એમ નથી. આ સમજણના ઘરમાં લેવું પડે છે. સમજાવનારા બિચારા શું કરે હવે? પછી સમજણના ઘરમાં લ્યો અને પછી રસ્તે ચાલો તો કાંઈક મંજિલ આવે. બાકી આપણે ઊભા બોઈલા રાખવું રાજકોટથી અમદાવાદ, અમદાવાદ અમદાવાદ કોઈ દી ન આવે. હાલવું પડે છે મિત્રો રસ્તે, ત્યારે આપણે મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. અત્યારે વાતું એ વડા બધાને કરી લેવા છે. વાતું એ વડા કાંઈ થાય એવું નથી. જીવનમાં સત્યનો રસ્તો અપનાવવો પડે છે. સત્યના રસ્તે ચાલવું પડશે, લૌકિક અને અલૌકિક બંને રીતે. બરાબર? ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, છલ કપટ આ બધું મૂકીએ ને તો જ આ ભેરું થાય એમ છે, ભેગું થાય એમ છે. બાકી અસંભવ, વાતો કરી કરીને મરી જાય. રસ્તે હાલો જ થાય. ભક્તિ જ કોઈને કરવી નથી. તો આ ઓહમ સોમ કી ઝિલમિલ જ્યોતિ, ચાંદો સૂરજમાં દીપક ઝરે રહે, આ રસ્તે આપણે ચાલીએ. જેમ કીધું એમ શ્વાસોશ્વાસની ક્રિયાના રસ્તે ઓહમ સોમ શ્વાસોશ્વાસની અંદર ચાલી રહ્યા. એટલે ચાંદો સૂરજ પાછળથી વાત કરી, એટલે ઈંગડા પિંગડા વિશે જ વાત કરી છે. બરાબર? અને એ જ નાભીથી શ્વાસ આવે છે અને ઈંગડા પિંગડા સુધી જાય છે અને અંદર હાલી રહ્યો છે, અંદર બહાર થઈ રહ્યો છે. એમાં જ ઓહમ સોહમની ઝિલમિલ જ્યોતિ પણ પ્રગટ થઈ છે થાય છે. એમાં ચાલીએ તો પછી કહે છે કે પૂર્વી ગંગા પશ્ચિમ પ્રક્ષી. પૂર્વી ગંગા પશ્ચિમ પ્રક્ષી, હા થોડુંક નથી ગહન બાબત કે જ્યારે આપણે મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓહમ સોહમમાં ધ્યાન ધરી અથવા ખાલી સોહમમાં ધ્યાન ધરો અથવા ખાલી ઓહમમાં, પણ ખાલી ઓહમ તો એની અંદર છે જ નહીં. સોહમ તો પરફેક્ટ છે અંદર. સોહમમાંથી ઓહમમાં તમે જઈ શકો. ત્યારે પછી પૂર્વી ગંગા, પૂર્વી એટલે પૂરબ બાજુથી ગંગા આવતી હોય. બરાબર? પૂર્વ દિશામાંથી સમજી લ્યો ગંગા આવી રહી છે. અહીં ગંગાને તમે જ્ઞાન ગંગા સમજી લ્યો. બરાબર? હવે પૂર્વ દિશામાંથી આવી રહ્યા, માનો કે પૂર્વ દિશામાં આપણે સૂર્ય ઉગે છે. બરાબર? તો એમ પૂર્વ દિશામાંથી આ સૂરજ ઉગ્યો તો પૂર્વ દિશા આપણે સૂર્ય તરફ જોઈ ઊભા રહીએ એટલે પૂર્વ દિશા થઈ. હવે પૂર્વનું વિરુદ્ધમાં શું થાય? પશ્ચિમ. કારણ કે પૂર્વનું ઉલટું વિરુદ્ધ તો પશ્ચિમ થાય ને. એટલે અહીં પૂર્વ ગંગા પશ્ચિમ પ્રગટી. હવે ગંગા એટલે ઈંગલા અને પિંગલા નાડીની અંદર જે ઓહમ સોહમ શબ્દ ચાલી રહ્યા છે એને અહીં ગંગા કીધી છે. એ પૂર્વ જે સીધી ચાલતી હતી, મતલબ પૂર્વ દિશામાંથી જેમ સૂર્ય ઉગે ને પૂર્વ દિશામાંથી ગંગા આવતી હતી, એટલે પૂર્વ દિશામાં ચલાવીને તો મિત્રો એ પૂર્વમાંથી પ્રગટ થઈ ગંગા અને પશ્ચિમ પ્રક્ષી એટલે ઉલટી પશ્ચિમ દિશામાં એ પ્રગટ થઈ. ન્યાયનો પ્રકાશ પડ્યો. ઓલી હિમાલયવાળી માતા ગંગાનો સમજી લેતા, કારણ કે એ પૂર્વમાં નથી આવતી. બરાબર? એ તો પૂર્વ તરફ જઈ રહી છે. તો અહીં આ જે મિત્રો છે કહેવાની વાત કે ઉલટી થાય છે. પ્રગટ થઈ પૂર્વમાં, પૂર્વી ગંગા પશ્ચિમ પ્રગટી. હવે પૂર્વી જે ગંગા છે નીકળી ત્યાંથી પૂર્વમાંથી એનો પ્રકાશ, પ્રક્ષી મતલબ પ્રકાશ થયો, એનો પ્રકાશ થયો પશ્ચિમમાં ઉલટો. કેવી રીતે? કે ડાબી અને જમણી નાડી જે સીધી ચાલી રહી છે. બરાબર? એટલે ઉલટી થઈ તો ઉલટી ગંગા, પૂર્વી ગંગા પશ્ચિમ પ્રક્ષી એટલે વિરુદ્ધમાં ઉલટી પ્રગટ થઈ. બરાબર? તો એમ સૂક્ષ્મણા જે નાડી છે મિત્રો એ જોજો ઉલટી હાલે છે. કારણ કે ઈંગડા પિંગડા સીધી હાલી રહી છે અને પૂર્વ કીધું છે અહીંયા, અને એનાથી વિરુદ્ધમાં ઉલટી ચાલી એ સૂક્ષ્મણા નાડી છે. એ સૂક્ષ્મણા નાડી પ્રક્ષી મતલબ પશ્ચિમ પ્રક્ષી મતલબ સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું. પછી ગગન ગુફા મેં ગવન કરે રે. જુઓ, કારણ કે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે, પશ્ચિમમાં ઉલટી પ્રક્ષી ન્યા પ્રકાશ થયો, પછી ગગન ગુફા મેં ગવન કરે. પછી ગગન ગુફા એ 10મા દ્વાર, એ ગુફામાં ગવન કરે. એ બાજુ એ ઉપર ચડી ગવન કરે એટલે એ બાજુ ગઈ ઉપર. બરાબર? એ બાજુ ચડવાનો આરંભ કર્યું એને. આ જો ગગનમાંથી લહેરો આવે. હવે કહે છે
કે ત્રિકુટી महल में कर ले तकिया सुखमण साधे अर्थ सरेरे। जो અહીં જ્યારે આ પૂર્વી જે ગંગા હતી પૂર્વ દિશામાંથી પશ્ચિમ થઈ, ઉગમણામાંથી આથમણી થઈ, ઉગમણામાંથી પ્રગટ થઈને આથમણી ચડી એટલે એ ઉલટી થઈ, એમ એ સૂક્ષ્મણા જ્યારે ઉલટી થઈને સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું ત્યારે ગગન ગુફામાં ગમન કરે, ગગન ગુફા તરફ એને આગળ પ્રયાણ કર્યું સૂક્ષ્મણાના માર્ગે, એનો અહીં નિચોડ આપવામાં આવ્યો છે। કહે છે કે ત્રિકુટી મહેલ મેં તકિયા। હવે ત્રિકુટી એક તો ઈંગલા પિંગલા સૂક્ષ્મણા થાય, મહેલ એટલે એનું ઠેકાણું રહેવાનું, તો ત્રિકુટી મહેલ મેં કર લે તકિયા। તકિયા એટલે રહેવાનું ઠેકાણું। તકિયો એટલે શું છે? જેમ નથી મોમેડિયનનો એક તકિયો હોય ને એક દરગાહ હોય ને એક જગ્યા, એક રહેવાનું ઠેકાણું, બરાબર? તો રહેવાનું ઠેકાણું શું? ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી ત્યાં છે, એનાથી તો ઉપર છે 10મો દ્વાર, મસ્તકના મધ્ય ભાગમાં છે। તો અહીં ત્રિકુટી મહેલ મેં કર લે તકિયા સૂક્ષ્મણા સાધે અર્થ સરે। જો અહીં સૂક્ષ્મ નાડી જે છે એને સાધે તો અર્થ તમારો સરે। એટલે અહીં ત્રિકુટીમાં જ્યારે ઈંગડા પિંગડામાં આ સુરતા પહોંચી, ત્યાંથી ઉપર ચડી, પછી સૂક્ષ્મણાનો રસ્તો પકડો, ત્યાંથી તો ઉપર ચડી ગઈ, બાકી ત્રિકુટીમાં જ આપણે લાગી રીત કાંઈ ન થાય। ત્રિકુટી મહેલમાં કરલે તકિયા એટલે ન્યા તક્યો કરે, ન્યા વાસ નથી કરવાનો। વાસ અહીં કઈ ત્રિકુટી વિશે વાત છે? એક તો ઈંગડા પિંગડા સૂક્ષ્મણા નાડી ભેગી થાય એ ત્રિકુટી, બીજી ત્રિકુટી એનાથી ઉપર, કારણ કે તો જ કીધું ને કે સૂક્ષ્મણા નાડી સાધે અર્થ સરે। એટલે સૂક્ષ્મણા સાધે મતલબ સૂક્ષ્મણા નાડીને સિદ્ધ કરો, સાધે એટલે એને સિદ્ધ કરી લ્યો, એને સાધી લ્યો, એને સિદ્ધ કરી અને ઉપર ચડો ત્યારે અર્થ સરે। ત્યારે તમારો જે અર્થ છે, તમારી જરૂરત, તમે જેને મેળવવા માગો છો આત્મ પરમાત્મ શબ્દને, ત્યારે તમારો એ અર્થ સરે, ત્યારે તમારું કામ બને ટૂંકમાં, બાકી અસંભવ। દાસી જીવન સત ભીમના ચરણા। વાહ! દાસી જીવન સત ભીમના ચરણા, કિંમતવાળા દેશ કળે રે। વાહ ભાઈ વાહ! મિત્રો, દાસી જીવણ બાપા સત ભીમ બાપાના ચરણોમાં એની કૃપા થકી, એની દયા થકી, પણ મિત્રો પહેલાં તો દેહધારી ગુરુ ભીમ બાપા જેવા મળે તો મેળ પડે, બાકી તો ભટકતા રહીએ ભાઈ, બરાબર? તો કિંમતવાળા દેશ કળે રે। આ જો ગગનથી લહેરું આવે, 10મા દ્વાર રૂપી ગગનમાંથી જે આત્મની પ્રકાશ રૂપી લહેરું આખા શરીરમાં આવી રહી છે, એને મિત્રો પકડવાની, તો જ પહોંચી શકીએ 10મા દ્વાર સુધી, ને પછી દેહથી વિદેહ થઈ શકીએ, આત્માને ઓળખ્યા પછી જ પરમાત્મ તરફ આગળ વધી શકીએ છીએ, બાકી અસંભવ। પણ અહીં શ્વાસોશ્વાસની લાઈન તો દરેક સંતોએ બતાવી છે, અને એને બાદ કરાય જ નહીં કોઈથી। એ જ એક ઉપાય છે કે શ્વાસોશ્વાસના માર્ગે જ તમે આત્મ પરમાત્મ શબ્દ સુધી પહોંચી શકો। અને દાસી જીવણ બાપા તો અનેક વાણીઓમાં ઓહમ સોહમ ઉપર જ બહુ ભાર આપ્યો છે, અને લાસ્ટમાં ઓહમ સોહમથી 12 ઉંગલ 12 કહી દીધું। તો ઓહમ સોહમના જરીએ જ 12 ઉંગલથી 12 તમે થઈ શકો, દેહથી વિદેહ તમે જઈ શકો છો એમ। તો અહીં તો કીધું છે કે કિંમતવાળા દેશ કળે રે। જેને આ આત્માની કિંમત કાંઈક કરી છે, જે એને કંઈક ગણ્યો છે, એને જાણ્યો છે, એને માણ્યો છે, એ આ દેશ કળે રે ભાઈ। કારણ કે જેને કોઈ આત્મા પરમાત્માની કોઈ કિંમત જ નથી કરતા, એની સામું ધ્યાન જ નથી દેતા, એની પાસે કોઈ કિંમત જ નથી, એની પાસે મોહ માયાની કિંમત છે, એને તો આ ધન દોલતની કિંમત છે, બાકી ક્યાં મનુષ્યની કોઈ કિંમત કરે છે? ક્યાં સાધુ સંતોની કોઈ કિંમત કરે? સાચા સંતોની, ઢોંગી પાખંડીઓની કિંમત કરે છે ને એના પૂછડા પકડીને તોડવા માંડ્યા વાય। બાકી આત્મ પરમાત્મ શબ્દ ભક્તિ ભજનની કોઈ કિંમત કરતા નથી, આવું કાઢી જ નાખે, અને ઢોંગી પાખંડીઓ વાહ થોડી ફરે। તો એ જે કિંમત કરશે ને એની ભક્તિની કિંમત કરશે, સાચા સંતરૂપી ગુરુ મળી ગયા હોય એની કિંમત કરશે, ઢોંગી પાખંડી નહીં, તો એ દેશ કળે રહે। તો એ આત્મ પરમાત્મ દેશ કળે રે। કળે એટલે એને સમજી શકે, જે અકળ છે એને કળી શકે, એને સમજી શકે, એને જાણી શકે। એ દેશને તો એ જાણી શકે, કળી શકે, તો મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ, બરાબર? જો એને કળે ને તો બોલો હવે પ્રેમથી દાસી જીવણ બાપાની જય, ગુરુ ભીમ બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય।